નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 24/5/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીના ભાવ બાબતે તો 1 ગ્રામ ચાંદી 285, 8 ગ્રામ ચાંદી 2280 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2850 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,500 અને 1 કિલો ચાંદી આજે 2,85,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારના ફેરફાર જોવા નહોતા મળ્યા। ભાવ છે તે આજે પણ સ્થિર રહ્યા હતા। અન્ય તરફ 22 કે સોનાના ભાવ જોવા જઈએ તો 1 ગ્રામ સોનું આજે ખાસ કરીને 14,585 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,16,680, 10 ગ્રામ સોનું 1,45,850 અને 100 ગ્રામ સોનું 14,58,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 15,911, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,27,280, 10 ગ્રામ સોનું 1,59,110 અને 100 ગ્રામ સોનું આજે 15,91,000 અને 100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 4,300 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનું આજે 11,934 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 95,472 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,19,340 અને 100 ગ્રામ સોનું આજે 11,93,400 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,000 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। તો આમ જોવા જઈએ તો મિત્રો બજાર છે તેમાં આજે પણ વલણ છે તે ચોક્કસપણે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે અને ચાંદીની બજારમાં આજે પણ સ્થિરતાનો માહોલ બનેલો છે। વૈશ્વિક પરિસ્થિતિઓમાં જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો મજબૂત થતા તેની અસર છે તે માર્કેટ ઉપર જોવા મળી રહી છે। જોકે ધીમી ગતિએ ફરી એકવાર બજારમાં ઘટાડા તરફી વલણ યથાવત જોવા મળી રહ્યું છે। મોસ્ટલી છેલ્લા 1 મહિનાની અંદરની સ્થિતિ જોવા જઈએ તો જે મોટા ભાગના દિવસો છે તેની અંદર બજાર છે તે ઘટાડા તરફી ચાલ વધુ રહી છે અને વધારા તરફી જે વલણ હોય તેવા દિવસો ઓછા રહ્યા છે। એટલે આગામી સમયમાં હજી પણ બજાર ઘટે તે પ્રકારની શક્યતાઓ એક્સપર્ટો વ્યક્ત કરી રહ્યા છે અને અમુક એક્સપર્ટોના કહેવા મુજબ બજાર 1,25,000 સુધી પણ નીચે આવે તે પ્રકારના સંકેતો પણ તેઓ આપી રહ્યા છે। એટલે આગામી સમયમાં વૈશ્વિક પરિસ્થિતિઓ કેવી રહે, યુદ્ધની પરિસ્થિતિઓ કેવી રહે, ડોલર સામે રૂપિયામાં કેવી મુવમેન્ટ જોવા મળે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેશે અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અને બજાર છે તે મુવમેન્ટ કરતી રહેશે। તો આગામી દિવસોમાં જે પણ પ્રકારના ફેરફાર થશે તે બાબતની સતત અમે અપડેટ તમારા સુધી આપતા રહીશું। તો ત્યાં સુધી અમારી સાથે દરરોજ અપડેટ જોવા માટે જોડાયેલા રહો। ધન્યવાદ।